નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે ભીમ અગિયારસ છે. ત્યારે ભીમ અગિયારસનું શું વિશેષ મહત્વ રહેલું છે? સાથે જ ભીમ અગિયારસને નિર્જળા એકાદશી પણ કહેવાતી હોય છે. તેનું શું વિશેષ મહત્વ રહેલું છે? ભીમ અગિયારસના દિવસે શું કરવું જોઈએ? આ તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હેમિલભાઈ, આજે ભીમ અગિયારસ છે, ત્યારે સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે એકાદશી એટલે કે અગિયારસનું શું વિશેષ મહત્વ રહેલું છે? અગિયારસ તિથિની જો વાત કરીએ ને તો એનો મહિમા આપણે હિન્દુ ધર્મમાં પણ ખૂબ રહેલો છે. એમાં વૈષ્ણવપંથી એટલે કે વિષ્ણુ ભગવાન, કૃષ્ણ ભગવાનના જે ભક્તો છે એ પણ વધુ શ્રદ્ધા ધરાવતા જોવા મળે છે. હવે એકાદશીની જો વાત કરીએ ને તો વર્ષમાં 24 એકાદશી એટલે કે એક મહિનામાં 2 એકાદશી એટલે સુદ પક્ષમાં 1 અને વદ પક્ષમાં એમ 1, એવી રીતે કુલ 24 અને અધિક મહિનો હોય ત્યારે 2 અગિયારસ વધતી હોય છે. એ વખતે 26 અગિયારસ પણ આવે છે. આપણે ત્યાં જે દર માસના પક્ષની જે અગિયારસ આવે છે ને, દરેક અગિયારસનું એક વિશેષ અને આગવું મહત્વ હોય છે. અને એ મહત્વ વિદ્વાનો આપણને સમજાવતા પણ હોય છે. એટલે કે આ અગિયારસ ગણતરી પણ જોવા જઈએ ને તો એ સૂર્યચંદ્રની ગણતરી તિથિ અનુસાર કરીએ ને તો કે સૂર્યથી જ્યારે ચંદ્ર 5મા સ્થાનમાં આવે ત્યારે સુદ પક્ષની અગિયારસ આવે છે, અને સૂર્યથી જ્યારે 11મા સ્થાને આવે ત્યારે વદ પક્ષની અગિયારસ આવે છે. એવું એક તિથિ મુજબના ગણતરી મુજબ પણ એક આ પ્રકારનું આંકલન આવે છે. એટલે તિથિમાં ક્યારેક ચંદ્રની ગણતરી અને કલાનું પણ ધ્યાનમાં રાખીને એક આ નિયમ આપણને સામાન્ય રીતે જોતા હોય છે. હવે એક વસ્તુ એ સમજીએ કે આ અગિયારસની ઉત્પત્તિ કેવી રીતે થઈ. શાસ્ત્રમાં એટલે કે ધાર્મિક ગ્રંથમાં અને વિદ્વાનો પાસેથી આપણને જાણવા મળે છે કે એક વખત મૂર નામનો રાક્ષસ, જેને કહીએ ને સતયુગમાં, એ થઈ ગયો. એ ખૂબ જ શક્તિશાળી હતો અને જેને કહીએ ને એ દુર્બુદ્ધિ એના પર હાવી થઈ ગઈ હતી. તો એ દરેક ભક્તો, ઋષિ અને એ લોકોને કનડતો હતો. એટલે આ રાક્ષસનું જે ઉપદ્રવ એટલો વધ્યો તો ઋષિઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને આ વિષ્ણુ ભગવાનને વિનંતી કરી કે આ મૂર નામના જે રાક્ષસનો ઉપદ્રવ થયો છે એ ભક્તિ કરવામાં વિક્ષેપ પાડે છે અને અમને ભક્તિમાંથી અલગ કરે છે. ત્યારે વિષ્ણુ ભગવાને એ લોકોના દુઃખ દર્દ સમજ્યા અને એક કન્યા ઉત્પન્ન કરી. એ કન્યા ઉત્પન્ન કરી અને એના બળ વડે આ મૂર નામના રાક્ષસનો વધ થયો. એટલે આ જે કન્યા છે ને એકાદશી તરીકે ઓળખાઈ. એટલે ભક્તો આ એકાદશી જે વિષ્ણુ ભગવાનના વરદાન રૂપી ભક્તોના કલ્યાણ માટે જે ઉત્પન્ન થઈ હતી માટે એકાદશીનો ઉપવાસ કરે છે. અને કહેવાય પણ છે કે આ ઉપવાસ જો એકાદશીનો કરવામાં આવે ને તો એના વિવિધ ફાયદા પણ આપણે ત્યાં જાણવા મળે છે. એટલે કે આપણે શાસ્ત્રમાં જોવા જઈએ ને કે જે દરેક પક્ષની દરેક માસમાં જે અગિયારસ આવે છે ને એ મુજબ ફળ તો મળતા જ હોય છે. પણ ઘણીવાર વિદ્વાનો એમ પણ કહે છે જો એકાદશીનું વ્રત કરવામાં આવે ને તો તમને એમ કહે ને કે ખૂબ જ પ્રભાવ મળે છે, તમારા જીવનને ગતિ મળે છે, તમારા આત્માને પણ સદગતિ મળે છે. એના પુણ્ય પ્રભાવને કારણે તમારા ઘણા એવા કર્મ હોય, કુકર્મ, એનો પણ નાશ થાય છે. એટલે કે તમારું જીવન સંતુલિત, સંસ્કારી બને છે, જે સમાજ ઉપયોગી પણ બની શકે છે. એટલે આવી રીતે એક અગિયારસનું મહત્વ પણ અંકાય છે.
ઘણીવાર એમ પણ કહેવાય છે કે આ અગિયારસ કરવાથી પણ એમ કહેવાય ને કે ખૂબ મોંઘેરું દાન કરવાનું પણ આપણને પુણ્ય પ્રભાવ મળે છે. એટલે અગિયારસ કરવાના તો વિશિષ્ટ ફાયદા આપણને વિદ્વાનો સમજાવતા તો હોય છે. સાથે સાથે અગિયારસના દિવસે અગિયારસના વ્રતની કથાનું વાંચન કરી અને અગિયારસનું પાલન કરવાનું પણ ઘણીવાર કહેવામાં આવે છે. સામાન્ય રીતે અગિયારસ વિવિધ આયામો મુજબ કરાય છે, જેમ કે કંઈ પણ ફળાહાર તરીકે, એક ટકનું ભોજન લઈને, અથવા સંપૂર્ણ રીતે જોઈએ ને કે ફળ કે આહાર લીધા વગર એમ કે ને ભગવાનની ભક્તિમાં લીન થવાના એક ઉદ્દેશ્યથી પણ અગિયારસ કરવામાં આવે છે. એટલે ભક્તો માર્ગદર્શન મુજબ કે પોતાની શ્રદ્ધા મુજબ અગિયારસ કરતા હોય છે ખરા. એટલે અગિયારસ કરવા પાછળ પણ ઘણા ભક્તો પોતાનો ભાવ પણ પોતાના આચરણમાં લાવતા હોય છે. અગિયારસના દિવસે પણ જોવા જઈએ ને તો કહેવાય છે કે સંસારિક આચરણ પણ પાળવવું ખૂબ જ અગત્યનું છે. જેવી રીતે કે જેને કહે ને કે મનુષ્ય કામ, ક્રોધ, રાગ, દ્વેષ જેવી બાબતો હોય ને એ દિવસે પૂરતી નિયંત્રણમાં રાખે અને સંપૂર્ણપણે ભક્તિના ભાવ રાખે ને તો પણ કહે છે કે એ દિવસ પૂરતા પણ ખરાબ કર્મ થતાં અટકી જાય છે અને આગળ ભૂતકાળમાં પણ કોઈ કર્મ કર્યા હોય એ પ્રકારના લીધે થયા હોય તો એ કર્મમાંથી પણ ભગવાન આપણને મુક્તિ મેળવે છે. એટલે કે આ પ્રકારની સંસારની માયાજાળને પણ નિયંત્રણમાં રાખવા માટે પણ અગિયારસનો મહિમા વિશેષ છે કે જેને કારણે માનવી ક્યારે પણ જાણતા અજાણતા ભૂલ કરી દે ને તો આ અગિયારસના પ્રભાવથી એ ભૂલનો જેને કહીએ ને પશ્ચાતાપ પણ થઈ જાય છે. સામાન્ય રીતે એમ પણ કહેવાય છે કે અગિયારસનું જે આપણે વ્રત હોય છે કે માસ મુજબ અને પક્ષ મુજબ કઈ કઈ અગિયારસો આવે છે, જેમાં આપણે એમ કહીએ કે નિર્જળા એકાદશી છે, ઇન્દિરા એકાદશી છે, અમલકા એકાદશી છે, એવી ઘણી બધી એકાદશી છે. એ એકાદશી જે નામ સાથે છે એ નામ સાથે પણ એનો મહિમા રહેલો છે અને એ એકાદશીનું પણ વ્રત આપનું ફળ મળતું હોય છે. સામાન્ય રીતે તો એકાદશીનું એક વ્રત એવું પણ કહેવાય કે જે તમારા જીવને અને સદગતિ અને કલ્યાણ મળે એ મોટો ઉદ્દેશ્ય સમજાવવામાં આવતો હોય છે. હેમલભાઈ, ભીમ અગિયારસ કેમ કહેવાય છે અને નિર્જળા એકાદશી પણ કહેવાતી હોય છે, તેની પાછળનું શું કારણ છે? ભીમ એકાદશી એટલે કે પાંડવ ભાઈઓ એટલે કે પાંડુ પુત્ર ભીમે અગિયારસ કરી હતી એટલે ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે. હવે આ અગિયારસના મહત્વ પાછળ ધાર્મિક કથા જોડાયેલી છે. સામાન્ય રીતે જેઠ માસમાં અગિયારસ આવે છે સુદ પક્ષમાં, એને નિર્જળા એકાદશી કહેવાય છે. એટલે નિર્જળા એકાદશીનો મહિમા ખૂબ જ વિશિષ્ટ છે. કારણ કે જેઠ મહિનામાં જે અગિયારસ આવે એટલે જેઠ મહિનો એટલે ગરમીનો મહિમા. એટલે એમાં પણ જોવા જઈએ ને કે મનુષ્ય જીવનને જેને કે જળની પ્રાપ્તિ માટેની ઝંખના વધુ હોય, કારણ કે ગરમીના પ્રકોપથી જળ જ રાહત આપે. તો જળને પણ ગ્રાહ્ય કર્યા વગર અને જો એકાદશીનું કરે ને વ્રત તો એનો પુણ્ય પ્રભાવ ખૂબ જ વધી જાય છે. એક આ નિર્જળા એકાદશીની સામાન્ય વાત છે. હવે એને ભીમ અગિયારસ તરીકે ઓળખાઈ એની પાછળ પણ વસ્તુ એ છે કે એકવાર પાંડવોને ત્યાં એક ઋષિ પધાર્યા. એટલે પાંડવ પોતે પાંચે ભાઈઓ ખૂબ જ ધર્મપરાયણ હતા. એટલે માતા કુંતી સાથે એ ઋષિની જેને કહે ને સ્વાગતમાં અને એના ભાવમાં તલ્લીન થયા. ઋષિએ પણ એ લોકોનો આદર સત્કારથી ખુશ થયા. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે ઋષિને પૂછ્યું કે એવું કોઈ વ્રત વિધાન કે કંઈ નિમિત્તિક કાર્ય બતાવો તો જેના કારણે એને કે કુકર્મ હોય, જાણે અજાણે થયા હોય એ પણ દૂર થાય અને મનુષ્યના જીવનને એ કે કોઈ પણ જીવનને સદગતિ પ્રાપ્ત થાય
એના જીવને કલ્યાણ થાય અને ભગવત કૃપા મળે તો એના માટે શું કરવું? ત્યારે ઋષિએ ધર્મરાજ યુધિષ્ઠિરનો પ્રશ્ન સાંભળીને ખૂબ જ ખુશ થયા અને પાંચે ભાઈઓને કીધું, તમે શાંતિથી બેસો. અને માતા કુંતીને કીધું કે હું તમને એક સરસ વાત કહું છું, કે એ વાત એવી છે કે જેઠ મહિનાની સુદ પક્ષની જે 11 આવે છે ને, એ નિર્જળા એકાદશી તરીકે ઓળખાય છે. હવે આ નિર્જળા એકાદશીમાં જો 11ના તમે દરેક આચાર વિચાર તમે પાળો, સાથે સાથે જો પણ તમે જળને પણ લીધા વગર ભગવત કૃપા માટે તમે ભગવાનની ભક્તિ કરો ને, તો તમને એનો પુણ્ય પ્રભાવ ખૂબ જ રહે. જો તમે વર્ષ દરમિયાન આવતા કોઈ પણ વ્રત, પૂજા, પાઠ દરમિયાન કંઈ પણ ઉપવાસ તમે ન કરી શકતા હો, તો પણ આ એક દિવસ જો જળને લીધા વગર જો 11 કરો ને, તો તેનો પણ મહિમા વિશેષ છે અને એનો પ્રભાવ પણ વિશેષ છે, જે તમને ઘણું ફળ આપે છે. એટલે પાંચે ભાઈઓ આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થયા. માતા કુંતી પણ ખુશ થયા અને એમને ઋષિની આજ્ઞા માર્ગદર્શન સાથે 11 કરવાનો નિર્ણય લીધો. પરંતુ આ ભીમસેન, એનાથી તો ભોજન લીધા વગર ચાલે નહીં, એમાં પણ જળને પણ નિયંત્રણમાં રાખવાનું, એટલે એના માટે ખૂબ જ કઠિન કાર્ય થયું. પણ ભીમ તો જેમ શરીરમાં પણ તાકાતવાર, તો એમને ભગવાનના આશીર્વાદ લઈ, ઋષિના આશીર્વાદ લઈ અને એમ કીધું કે મને આ પણ આશીર્વાદ આપો કે હું ભૂખને અને જળને પણ આ દિવસે નિયંત્રણ રાખી અને આ વ્રતનું પાલન કરું. તો ભીમસેન આ દિવસે સંપૂર્ણપણે, જેને કહીને, જળ અને અન્ન લીધા વગર ભગવાનની ભક્તિમાં લીન થયા. એટલે કે ભીમસેન એ એવું કહેવાય છે કે આ દિવસે અન્ન નહોતું લીધું અને જળને પણ ગ્રાહ્ય નહોતું કર્યું. એટલે કે આ દિવસ ભીમસેનને કારણે ભીમ 11 તરીકે પણ ઓળખાય છે. કારણ કે ભીમ જેવી વ્યક્તિએ પણ આ દિવસે ભગવાનની કૃપા મેળવવા માટે અન્ન અને જળને પણ નિયંત્રણમાં રાખી અને પ્રભુ ભક્તિ કરી હતી. એટલે કે એ પ્રભુ ભક્તિ કરવા પાછળ, આ કથા પાછળ આપણને એ પણ બોધપાઠ મળે છે કે જો ઘણીવાર મનુષ્ય, જો કોઈ શારીરિક દુર્બળતા ન હોય તો શક્ય હોય તો અને માર્ગદર્શન સાથે જો તમે જળ અને અન્નને પોતાના આ દિવસે નિયંત્રણમાં રાખી અને ભક્તિમાં તમે લીન થઈ જાઓ ને, તો પણ તમને એવું કહેવાય કે આનું વિશેષ ફળ મળે છે. કેટલાક વિદ્વાન તો એમ પણ કહે છે કે વર્ષ દરમિયાન આવતી જે 24 અને જે ક્યારેક અધિક મહિનામાં 2 11 આવે છે, એમ 26, તો એ 11 તમારાથી ના થતી હોય ને, તો જો આ જેઠ મહિનાની જે 11 આવે ને, જે ભીમ એકાદશી તરીકે ઓળખાય છે, નિર્જળા એકાદશી કહેવાય છે, એને તમે એ દિવસે ઉપવાસ કરો, ભગવત કૃપા માટે તમે પ્રાર્થના કરો ને, તો પણ એનું ફળ તમને ભગવાન વિશેષ આપે છે તેવું કહી શકાય છે. એટલે કે આ દિવસે તમે માર્ગદર્શન સાથે ભક્તિમાં તમે જે પણ રીતે માર્ગદર્શન મળ્યું હોય એ મુજબ તમે ભક્તિ કરો ને, તો એ તમારા જીવના કલ્યાણ માટે અને સદગતિ માટે ખૂબ જ વિશેષ કહેવાય છે. કેટલીક જગ્યાએ તો 11ના મહત્વ વિવિધ રીતે પણ આંકવામાં આવે છે. એમાં એવું પણ કહેવાય છે કે 11નું જે પુણ્ય પ્રભાવ છે ને, એ ખૂબ જ વિશેષ ગણાય છે. એટલે કે ખૂબ જ મોટો ગણાય છે. એટલે કે આપણા કોઈ પૂર્વજને પણ જો તમે કૃષ્ણ પક્ષ, એટલે ભાદરવા માસના કૃષ્ણ પક્ષની 11 કરો, અથવા શક્ય હોય તો એમના તિથિ પાસેની કોઈ 11 કરો અને એનું પુણ્ય તમારા પૂર્વજને પણ આપો ને સદગતના, તો એના આત્માને સદગતિ અને મોક્ષ મળે એવું પણ ઘણા વિદ્વાનો સમજાવતા હોય છે. એટલે ઘણીવાર ભાવિકો આ નિમિત્તે પણ 11 કરતા હોય છે. એટલે કે કહેવાનો મતલબ છે કે પોતાના સ્વકલ્યાણ માટે પણ 11 અથવા તમારા સ્વજનના પણ કોઈ કલ્યાણ હેતુ જો 11 કરવામાં આવે તો એનો પુણ્ય પ્રભાવ આપણને ખૂબ જ જોવા મળતો હોય છે.
અને આજના જમાનામાં સતયુગ હોય, ત્રેતાયુગ હોય, દ્વાપર યુગ હોય કે કલયુગ, અગિયારસનો મહિમા દરેક જગ્યાએ ભગવાનની કૃપા માટે વિશેષ રીતે દર્શાવવામાં આવ્યો છે. જેમ કે આપણે સતયુગની વાત કરી કે અગિયારસ એટલે કે એકાદશીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એટલે ત્યારથી જ આપણે સમજી શકીએ છીએ કે યુગો મુજબ પણ આ તિથિ અને આ ભક્તિનું મહત્વ વિશેષ રહેલું હોય છે. અને એમાં પણ આ દિવસે જો ધાર્મિક વાંચન કરવામાં આવે કે નારાયણના પાઠ કરવામાં આવે અને કંઈ પણ પ્રકારની ભક્તિ કરવામાં આવે ને, તો આનો મહિમા વિશેષ છે અને આનું જેને કહીને ફળશ્રુતિ પણ અનંત છે તેવું આપણે કહી શકીએ. હેમિલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે ભીમ અગિયારસનું મહત્વ છે તેના વિશે વિશેષ માહિતી આપી તે માટે આપનો આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, જેઠ મહિનામાં આવતી આ અગિયારસ જે ભીમે પણ રાખી હતી, ભીમ એટલે કે જો એક પણ ઉપવાસ નહોતા રાખી શકતા, તેમણે પણ આ એક ઉપવાસ કર્યો હતો, ત્યારે આ એકાદશીનું વિશેષ મહત્વ વધી જાય છે. ત્યારે તમે પણ જો આ એકાદશી કરશો તો તેનું વિશેષ ફળ આપને પણ પ્રાપ્ત થશે. આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.